નમસ્કાર દર્શક મિત્રો, હું પિનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં. ડે સ્પેશિયલમાં થાય છે દરરોજ નવા વિષય પર ચર્ચા. આજે ડે સ્પેશિયલમાં આપણે વાત કરવાની છે. અત્યારે ગુજસેટના રિઝલ્ટ આવી ગયા છે. 12th સાયન્સની વાત કરીએ તો બહુ જ અગત્યનો એ સમય રહેતો હોય છે દરેક વિદ્યાર્થીની માટે. વિદ્યાર્થીઓ જ્યારે 12th સાયન્સનો રિઝલ્ટ આવે છે ત્યારે ખૂબ જ આતુરતાપૂર્વક તેની રાહ જોતા હોય છે, પણ આ વર્ષથી ત્યાં જ ક્યાંક તેમની આતુરતાનો અંત આવી જાય એવું આપણે નથી માની શકતા, કારણ કે હવે આ વર્ષથી 12th સાયન્સ પછી પણ જે ગુજસેટની એક્ઝામ હોય છે, ગુજકેટની જે એક્ઝામ હોય છે, તેના રિઝલ્ટ બાકી રહ્યા હોય છે. એટલે ક્યાંક ત્યાં ને ત્યાં તે લોકોની આતુરતાનો અંત નથી આવતો, પણ હવે એ આતુરતાનો અંત પણ આવી ગયો છે, કારણ કે ગુજકેટના રિઝલ્ટ પણ આવી ગયા છે. ગુજકેટના રિઝલ્ટ બાદ લોકોને ક્યાં એડમિશન લેવું છે, તેમની એડમિશનની પ્રોસેસમાં એ પર્સન્ટેજ કેટલા મહત્વના રહેશે, એ તમામ વાતો તેના પર નિર્ભર રહેતી હોય છે. એટલે આજે જ્યારે રિઝલ્ટ આવી ગયા છે ત્યારે ઘણા બધા પેરેન્ટ્સ, માતા પિતા અને સાથે જે વિદ્યાર્થીઓ માટે પણ એ જે સમયની લોકો રાહ જોઈ રહ્યા હતા એ સમય આવી ગયો છે અને રિઝલ્ટ આવી ગયા છે. તો એવા ઘણા બધા હોનહાર વિદ્યાર્થીઓ છે કે જે લોકોના રિઝલ્ટ બહુ જ સારા આવ્યા છે, 95 ઉપર પર્સન્ટાઇલ આવ્યા છે. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા છે ને આ પર્સન્ટાઇલ, આટલું સારું રિઝલ્ટ લાવવું એ ઘણું જ આપણે કહી શકીએ છીએ, ઘણી મહેનત તેની માટે કરવી પડતી હોય છે, બહુ જ અઘરું રહેતું હોય છે. તો આપણી સાથે આજે ડે સ્પેશિયલમાં એવા જ એક ગેસ્ટ છે કે જેમના પર્સન્ટાઇલ બહુ જ સરસ આવ્યા છે, તેમણે ઘણી મહેનત કરી છે. કઈ રીતે તેમણે મહેનત કરી છે તેમની પાસેથી જાણીશું. તો અત્યારે આપણી સાથે છે વૃંદા કાબરા. અત્યારે વૃંદા અને તેમના પેરેન્ટ્સ પણ આપણી સાથે છે. વૃંદા, સૌથી પહેલા તો વેલકમ ટુ ધ સ્ટુડિયો. અને તેમની સાથે તેમના જે પપ્પા છે એ પણ અત્યારે આપણી સાથે છે, તે પણ જણાવશે તમને કઈ રીતના મહેનત કરી હતી. રમેશચંદ્ર કાબરાજી, રમેશચંદ્રજી આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ. તો વૃંદા, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે કઈ રીતે આપે મહેનત કરી હતી. 99.69 પર્સન્ટાઇલ તમારા આવ્યા છે, તો શું કહેશો આપ કે સૌથી પહેલા મહેનત તો પછી યાર પહેલા તો આપણે એ વાત કરીએ કે જ્યારે રિઝલ્ટ વિશે આપને ખબર પડી કે 99.69, કારણ કે સાયન્સના 12th સાયન્સનો રિઝલ્ટ આવી ગયો છે ત્યારે પણ ક્યાંક રાહત નહીં મળી હોય, કારણ કે ગુજકેટના રિઝલ્ટ હજી બાકી હતા. હવે જ્યારે ગુજકેટના રિઝલ્ટ પણ આવી ગયા અને એ પણ 99.69 જ્યારે તમને ખબર પડી કે આ રિઝલ્ટ આવ્યું છે, ત્યારે એ જે ક્ષણ હતો, એ જે સમય હતો, ત્યારે કેવા પ્રકારની એક્સાઇટમેન્ટ આપને હતી અને પછી રિઝલ્ટ જોયા પછી પણ શું લાગ્યું, કેટલી ખુશી થઈ? रिजल्ट आने से पहले बहुत एक्साइटमेंट था, बट जब आ गया तब उतनी खुशी हुई क्योंकि काफी मेहनत की थी और जब उसका फिर अच्छा रिजल्ट आता है तो बहुत अच्छा लगता है. ओके वृंदा, बट 99.69 जो रिजल्ट आया है उसकी एक्सपेक्टेशन आपको थी पहले से? इतनी ही एक्सपेक्टेशन थी, ऐसी ही प्रिपरेशन की थी? प्रिपरेशन की थी बट रिजल्ट एक्सपेक्टेशन से बेटर आया है. ઓકે રમેશચંદ્રજી, તમને પણ પૂછવા માંગીશ કે જ્યારે તમને પણ ક્યારે ખબર પડી કે આ 99.69 પર્સન્ટાઇલ આવ્યા છે ગુજકેટમાં, ત્યારે આપની એક્સાઇટમેન્ટ કેવી હતી? આપને કેટલી ખુશી થઈ કે જ્યારે ખબર પડી કે વૃંદાના આટલા સારા પર્સન્ટાઇલ આવ્યા છે? વૃંદાએ મહેનત તો શરૂઆતથી જ સારી કરી હતી. ધોરણ 11 થી જે શરૂઆતથી મહેનત કરવાનું એને સ્ટાર્ટ કર્યું હતું, એટલે સારા રિઝલ્ટની તો અમને અપેક્ષાઓ હતી જ. અને જ્યારે આજે ગુજસેટની અંદર સારા પર્સન્ટાઇલ માર્ક્સ આવ્યા છે એને, ત્યારે અમારી એ અપેક્ષાઓ ફળીભૂત થઈ છે અને એ જે વૃંદાએ મહેનત કરી છે એ પણ એના આજે परिणाम મળ્યું છે. वृंदा, इसकी शुरुआत कब से करी आपने? इसकी बोलते हैं कि जैसे 12th साइंस की बात करें तो उसकी प्रिपरेशन 11th से शुरू करनी पड़ती है, तो लेकिन गुजकेट के लिए आपने स्पेशली क्या सोच के रखा था कि उसकी प्रिपरेशन किस तरह से करनी? बिकॉज दोनों बहुत अलग अलग रहते हैं. उसमें जिस तरह के क्वेश्चंस होते हैं, अगर आपने पूरी बुक को पूरी तरह से रीड किया है, एक एक चीज आपको आ रही है, तो भी आप उसमें, क्योंकि वो 1 लाइन क्वेश्चंस होते हैं, उसमें आपको तो एक एक चीज आनी चाहिए, तो उसकी प्रिपरेशन के लिए आपने स्पेशली क्या किया था? गुजसेट में 12th का सिलेबस आता है, 11th का कुछ भी नहीं आता, इसलिए मेनली 12th पे फोकस किया था. और उसके लिए जो MCQ बेस्ड बुक्स आती है, रेफरेंस बुक्स, उनको मैंने सॉल्व किया था, क्योंकि थियरी पढ़ना अलग चीज होती है और उनके साथ MCQ सॉल्व करना अलग चीज होती है. तो थियरी भी अच्छे से पढ़ी और उसके साथ बहुत सारे MCQs भी सॉल्व किए, तो एक तरीका आ गया कि किस टाइप के क्वेश्चंस आ सकते हैं गुजसेट में. ओके, किस टाइप के क्वेश्चंस ज्यादा आए आपको अभी गुजकेट में? क्योंकि काफी कुछ रहता है अलग अलग, जो आप थियरी में बुक्स में पढ़ते हैं उसमें से भी क्वेश्चंस आ सकते हैं, और कभी कभी ऐसा भी होता है कि कुछ हटके और कुछ ज्यादा अलग टफ पेपर भी होता है. तो इस बार का जो पेपर था, क्योंकि आपने इसके पहले के पेपर्स देखे होंगे सोल्यूशन का, क्योंकि ऐसा होता है कि हम पहले के काफी सारे लास्ट ईयर के पेपर्स देखते हैं, उसमें से काफी कुछ आता है, तो क्या उसके बेस पर ही था कुछ या डिफरेंट था?
यूजुअली जो एमसीक्यू बेस्ड क्वेश्चंस होते हैं या कोई भी एंट्रेंस एग्जाम के क्वेश्चंस होते हैं वो लॉजिकल रहते हैं, और इस बार भी वैसे ही थे। काफी सारे लॉजिकल थे, बट काफी ऐसे क्वेश्चंस भी होते हैं जो स्ट्रेट टू द पॉइंट होते हैं, वो हमें पता होने चाहिए। तो उनके लिए मतलब जितनी ज्यादा प्रैक्टिस करोगे उतना ज्यादा वो याद रहेगा। तो मतलब जो थियरी आपने रीड की थी 12 साइंस को लेकर के, उसके बाद तो नीट की भी एग्जाम आती है, और उसके बाद ये तो नीट भी आपने दी होगी एग्जाम्स। ओके, तो उसकी भी प्रिपरेशन की, 12 साइंस की भी प्रिपरेशन की। जब दोनों प्रिपरेशन करके आप बाहर निकलते हो, उसके बाद गुजकेट आता है, तो कितना हेल्पफुल रहता है ये? काफी हेल्पफुल रहता है, क्योंकि नीट भी एमसीक्यू बेस्ड ही है, उसमें भी सब्जेक्ट सेम है, टॉपिक सेम है। रादर गुजसेट में सिर्फ 12th आता है, नीट में 11th 12th दोनों आता है, तो उसमें 11th 12th पढ़ा हुआ था और बस क्विक रिविजन चाहिए था गुजसेट के लिए, तो वो मैंने कर लिया था। ઓકે, રમેશચંદ્રજી, આપનું શું કહેવું છે કે કઈ રીતે વૃંદાની પ્રિપરેશન રહેતી હતી? કારણ કે પેરેન્ટ્સનું બહુ જ મોટું હાથ હોય છે કે જે પ્રમાણે છોકરાઓ એ સમયમાં મહેનત કરતા હોય છે ત્યારે તેમને પેરેન્ટ્સનું સપોર્ટની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે, તો આપ કઈ રીતે તેમને સપોર્ટ કરતા હતા અને વૃંદાનું જે શેડ્યુલ રહેતું હતું એ કઈ રીતે રહેતું હતું? કારણ કે આ દિવસોમાં દિન રાત એક કરીને આપણે મહેનત કરવી પડતી હોય છે, અને જ્યારે આપણને એક્ઝામ્સમાં લાઈન લાગી હોય, કારણ કે 12 સાયન્સ, દેન નીટ, દેન ગુજકેટ, ત્યારે વૃંદાનું શેડ્યુલ કેવું રહેતું હતું? તમે સાચું કીધું છે કે આ વખતે કન્ટિન્યુઅસલી બોર્ડની એક્ઝામ, એની પછી નીટની એક્ઝામ અને ગુજસેટની એક્ઝામ, આ ત્રણેય એક્ઝામો માટે મહેનત કરવી ખૂબ જ જરૂરી હતી. મહેનત તો 11મું ધોરણ સ્ટાર્ટ થાય એની પહેલાથી જ વૃંદાએ શરૂ કરી દીધી હતી. એટલે 11મા અને 12મા ધોરણમાં જે વિદ્યાર્થીઓ પોતે પણ ખૂબ જ સ્ટ્રેસમાં હોય છે ભણતરને લઈને, તો પેરેન્ટ્સનું મેઇન રોલ એ છે કે વિદ્યાર્થીઓને સપોર્ટ કરે, પોતાના બાળકોને સપોર્ટ કરે, અને સ્ટ્રેસ એમના ઉપર હાવી ના થઈ જાય એ ખાસ તો ધ્યાનમાં રાખે. વૃંદાને જે ભણવાનું શેડ્યુલ હતું એમાં એક વસ્તુ હું પણ એને કહેતો હતો અને એ પણ કરે છે કે પૂરું આરામ કરીને પછી ભણવાનું, તો આપણને થોડા ટાઈમમાં જે આપણે ભણીએ છીએ કોન્સન્ટ્રેશન થઈને યાદ રહી જાય. એટલે જે વખતે આપણને આરામ કરવાની જરૂર હોય એ વખતે આરામ કરીને પછી જયારે એમ લાગે કે હા અત્યારે ફ્રેશ છીએ, એ જ વખતે ભણો, તો એ જે ભણેલું છે એ આપણા સમજવામાં, અન્ડરસ્ટેન્ડિંગમાં એ ઈઝી રહે છે. અને એ રીતે જ વૃંદાએ જયારે પણ એને આરામની જરૂર હોય ત્યારે આરામ, અને ભણવાનું હોય ત્યારે ભણવાનું. એ ઘણી વખત રાત્રે પણ મોડા સુધી ભણી જાગીને વાંચી છે, ઘણી વખત એને બપોરે વાંચ્યું છે. જે રીતનું એને શેડ્યુલ સેટ થાય એ પ્રમાણે અમે પરિવારજનોએ એને સપોર્ટ આપ્યો છે, જેમાં હું, મારી વાઈફ, મારા પેરેન્ટ્સ, મારી નાની ડોટર, એ બધાએ આને સપોર્ટ આપ્યો છે. ઓકે, વૃંદા, તો ફેમિલી સપોર્ટ માટે આપનું શું કહેવું છે કે કેવી રીતના ફેમિલીનો સપોર્ટ, અને સાથે જ એના સિવાય આ જે ગુજકેટની એક્ઝામ છે એની માટે ક્લાસીસ કરવું કેટલું જરૂરી છે? गुजसेट के लिए क्लासेस पे मेरा ये कहना है कि मेनली तो स्कूल पे फोकस करना चाहिए गुजसेट के हिसाब से, क्योंकि स्कूल वाले काफी अच्छा पढ़ा देते हैं गुजसेट के हिसाब से, पर फिर भी एक जो लॉजिकल रीजनिंग वाला पार्ट होता है, मतलब सॉर्ट ऑफ उस टाइप के लॉजिकल क्वेश्चंस जो आते हैं उनके लिए कोचिंग क्लासेस करी जा सकती है, वो हेल्पफुल रहती है. उसमें मेन कंसंट्रेशन क्या रहता है? मेन उसमें फिजिक्स केमिस्ट्री रहता है, क्योंकि उसके अंदर काफी ट्विस्टेड क्वेश्चंस आ सकते हैं. आपका तो बी ग्रुप है ना? हाँ. ओके, जब बी ग्रुप रहता है तब खास जैसे हम फिजिक्स ले लें, केमिस्ट्री ले लें, और फिजिक्स है, केमिस्ट्री है, तो बायो है, तो आप तीनों को अगर देखें तो आपको क्या टफ ज्यादा लगता है? मुझे टफ बायोलॉजी कह सकते हैं. ओके, जब बी ग्रुप सिलेक्ट किया और बायोलॉजी टफ लगता है? हाँ, कह सकते हैं, क्योंकि उसके अंदर आपको जो याद करना है वो याद करना है, उसमें आप लॉजिक के बेस पे ऑन द स्पॉट आंसर नहीं ला सकते हो. मतलब इस बार के जो क्वेश्चंस थे, वैसे मेनली ऐसा ही होता है, लॉजिकली क्वेश्चंस ज्यादा रहते हैं, तो लेकिन जो थियरी आपने पढ़ी होती है तो वो थियरी से कुछ हेल्प रही अभी जो एग्जाम्स आपने दिए उसमें? हाँ, थियरी तो याद होनी ही चाहिए, फिर लॉजिक तो आप ऑन द स्पॉट लगा सकते हो, उसके आप मतलब थियरी तो बेसिस है हर चीज का. और न्यूमेरिकल्स सॉल्व करना कितना हेल्पफुल रहा, और न्यूमेरिकल्स बेस्ड क्वेश्चन कितने ज्यादा थे इस बार? क्योंकि जो नॉर्मली आप थियरी पढ़ते हैं उसके बाद वन लाइन जो क्वेश्चन होते हैं वो तो आप रीड करके उसमें फिल कर सकते हैं, लेकिन जो न्यूमेरिकल टाइप क्वेश्चन होते हैं उसमें न्यूमेरिकल्स सॉल्व करना भी जरूरी रहता है और उसमें टाइम भी ज्यादा लगता है. तो वो क्वेश्चंस, वैसे क्वेश्चंस कितने थे और उसको आपने किस तरह से सॉल्व किया? इस बार गुजसेट में मेनली न्यूमेरिकल बेस्ड ही थे, फिजिक्स केमिस्ट्री में, तो उनके लिए प्रैक्टिस काफी होनी चाहिए, क्योंकि आपको उसे गिवन टाइम लिमिट में ही सॉल्व करना है और उसके साथ साथ दूसरे क्वेश्चंस भी सॉल्व करने हैं. तो काफी सारी न्यूमेरिकल प्रैक्टिस की थी मैंने 12th में,
तो काफी हेल्पफुल रहा है, क्योंकि हमें आइडिया आ जाता है कि किस तरह के क्वेश्चंस आते हैं, तो फटाफट वो सॉल्व हो जाते हैं, तो टाइम काफी सेव होता है उस वजह से। ઓકે રવિચંદ્રજી, આપને પણ પૂછવા માંગીશ કે જે પ્રમાણે અત્યારે હાલ અલગ અલગ એક્ઝામ્સ લેવામાં આવે છે, હવે જે વિદ્યાર્થીઓ હોય તે લોકોનું શેડ્યુલ બહુ જ બિઝી બની જાય છે, અને સાથે જ એ પછી એડમિશન પ્રોસેસ અલગ અલગ જ્યારે રિઝલ્ટ આવે છે, પહેલા આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રમાણે 12th સાયન્સનું રિઝલ્ટ અને ત્યારબાદ સાથે જ ગુજકેટનું રિઝલ્ટ આવતો હતો, પણ આ વખતે બંને રિઝલ્ટ અલગ અલગ આવી રહ્યા છે, ત્યારબાદ હજી નીટનું રિઝલ્ટ પણ આવશે, એટલે કયા બેઝ પર, કારણ કે આ વખતે હવે ગુજકેટમાં એન્જિનિયર અને પેરામેડિકલનો સમાવેશ થાય છે, એટલે ડિસાઇડ કરવું એ કેટલું અઘરું પડી રહ્યું છે આપની માટે પણ અને વિદ્યાર્થીઓની માટે, કે રિઝલ્ટ આવે, જો એના પછી નીટમાં સારું રિઝલ્ટ આવે ત્યારે પછી આપણે કંઈક ચેન્જ કરવું હોય, કારણ કે એડમિશન પ્રોસેસ અત્યારથી શરૂ થઈ જાય છે, તો શું કહેવું છે આપનું કે અત્યારે જે ચેન્જીસ જોવા મળી રહ્યા છે ને ત્યારબાદ એડમિશન પ્રોસેસ વિશે? એટલે મારું એવું માનવું છે કે જે ઓલ ઇન્ડિયા બેઝિસ ઉપર નીટની એક્ઝામ લેવામાં આવશે એવું જે નિર્ણય માનનીય સુપ્રીમ કોર્ટે આપ્યું છે એ તો આવકારદાયક છે, પણ અત્યારે ગુજરાતની અંદર જે આપણે એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે, કારણ કે દરેક વિદ્યાર્થીની ઈચ્છા હોય છે જેમણે બી ગ્રુપ લીધું છે કે ભાઈ અમે MBBS માં એડમિશન મળે, એમાં ના મળે તો પછી સેકન્ડ ચોઇસ તરીકે પેરામેડિકલ્સમાં, અથવા તો એની પછી સમજો કે BSc કરવું. હવે આ વર્ષે એવું થઈ ગયું છે કે દરેક વસ્તુ માટે અલગ અલગ એક્ઝામનું મહત્વ થઈ ગયું છે. આજે MBBS ના એડમિશન માટે નીટનું જે રિઝલ્ટ આવશે એ મહત્વપૂર્ણ છે. આજે પેરામેડિકલ્સ માટે, ફાર્મસી માટે ગુજસેટનું જે રિઝલ્ટ છે એની મહત્વતા વધી ગઈ છે, અને BSc માટે જે બોર્ડની એક્ઝામ છે એનું મહત્વ છે. તો આવા સંજોગોમાં અત્યારથી સમજો કે BSc ની એડમિશનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, તો વિદ્યાર્થીઓના અથવા તો પેરેન્ટ્સને થોડીક મૂંઝવણ થાય કે અત્યારથી આ BSc ની એક્ઝામનું એડમિશનની જે પ્રક્રિયા છે એમાં ભાગ લેવું નહીં લેવું, કારણ કે હજી તો ગુજસેટનું રિઝલ્ટ બાકી છે. આજે ગુજસેટનું રિઝલ્ટ આવી ગયું તો હવે પેરામેડિકલ્સના સમજો કે એડમિશનની પ્રક્રિયા ચાલુ થઈ જાય તો એની પ્રક્રિયામાં ભાગ લેવું કે નહીં લેવું, કારણ કે હજી નીટનું રિઝલ્ટ બાકી છે. તો આ જે ગૂંચવણભરી વસ્તુ છે એને સોલ્વ કરવા માટે કદાચ જો નીટનું રિઝલ્ટ આવી જાય અને આ ત્રણેય રિઝલ્ટ આપણી સામે હોય એની પછી જ એडमिशन की प्रक्रिया चालू થાય तो ये વધારે સારું. ओके वृंदा, आप एंड पे क्या कहना चाहेंगी दूसरे स्टूडेंट्स को? गुजकेट कितनी जरूरी है? गुजकेट की एग्जाम्स में क्या ज्यादा ध्यान रखना चाहिए? किस तरह का शेड्यूल रहना चाहिए? किस बात पर ज्यादा कंसंट्रेशन करना चाहिए जिससे 99.69 जैसा कि आपके परसेंटाइल आई है बाकी के सारे बच्चों को भी कुछ मददरूप बने? आप कुछ एडवाइस देना चाहेंगे? प्रॉपर स्लीप बहुत जरूरी है क्योंकि उसके वजह से आपका फ्रेश माइंड रहता है और आप ज्यादा कंसंट्रेट कर पाते हो, आप जो भी पढ़ रहे हो उस पे. उसके साथ साथ सिर्फ रटने से नहीं होता है, लॉजिकल रीजनिंग भी उतनी जरूरी है. पर थियरी एक बार पूरी तरह से क्लियर हो जानी चाहिए क्योंकि वो ही हर क्वेश्चन का बेस होता है. ओके ओके वृंदा, थैंक यू सो मच फॉर कमिंग हियर. અને રમેશચંદ્રજી, આપ પણ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો અત્યારે આપણી સાથે જોડાયા હતા સ્ટુડન્ટ છે અને સાથે જે પ્રમાણે તેમણે મહેનત કરી હતી તે વિશે પણ જણાવ્યું છે. પણ હાલ આપણે લઈશું એક બ્રેક અને બ્રેક બાદ વધુ એક સ્ટુડન્ટ આપણી સાથે જોડાશે અને તેમના વિશે પણ આપણે જાણીશું કે કયા પ્રકારની મહેનતથી તેઓ આટલા આગળ વધ્યા છે. તો હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ડે સ્પેશિયલમાં. વધુ એક સ્ટુડન્ટ અત્યારે આપણી સાથે જોડાયા છે, તેમનું રિઝલ્ટ પણ બહુ જ સારું એવું આવે છે. તો આપણે વિચારી શકીએ છીએ કે જ્યારે આ સ્ટુડન્ટ્સ કેટલું વાંચતા હશે, આ લોકોનું શેડ્યુલ કેવું રહેતું હશે કે જ્યારે અત્યારે આપણી સાથે જોડાયા છે નુપુર બથવાર. નુપુર, વેલકમ ટુ ધ સ્ટુડિયો. એમનો રિઝલ્ટ વિશે આપણે કહી દઉં કે 99.84 એમનો પર્સન્ટાઇલ મળ્યા છે. નુપુર, વેલકમ ટુ ધ સ્ટુડિયો. તેમની સાથે જોડાયા છે તેમના ડેડ છે સુરેશ બથવારજી. સુરેશજી, આપનું પણ સ્વાગત છે. તો નુપુર, સૌથી પહેલા 99.84 પર્સન્ટાઇલ મળ્યા છે. કેવા પ્રકારનો શેડ્યુલ હતો, કેટલી મહેનત કરી હતી કે જેનાથી આટલો સારો આપણે માની શકીએ છીએ રિઝલ્ટ આપને મળ્યો છે? અને જ્યારે ખબર પડી કે 99.84 પર્સન્ટાઇલ મળ્યા છે તો કેટલી ખુશી થઈ હતી અને પાછળ કરેલી મહેનત યાદ આવી ગઈ હશે જ્યારે રિઝલ્ટ આપને ખબર પડી હશે ત્યારે? હા, રિઝલ્ટ આવ્યું ત્યારે ખુશી તો બહુ જ થઈ હતી અને મહેનત પણ એટલી જ હતી. ડેલી 6 to 8 hours નું મારું શેડ્યુલ રહેતું હતું ભણવાનું.
તો એ પ્રમાણેની મહેનત પછી જ્યારે રિઝલ્ટ આવ્યું તો બહુ ખુશી થઈ હતી. નંબર ગુજકેટની માટે તૈયારી પ્રિપરેશન ક્યારથી કરે? કારણ કે પહેલા તો 12th સાયન્સ, પછી નીટ અને ગુજકેટ માટે કયો ટાઈમ આપે અલગથી રાખ્યો હતો શેડ્યુલ, અને એની પ્રિપરેશનમાં શું અલગ આપે કર્યું છે ગુજકેટની માટે? ગુજકેટની પ્રિપરેશન એમ તો બોર્ડ્સની સાથે સાથે જ થઈ જતી હતી. જે એક્સ્ટ્રા પ્રિપરેશન છે પ્રીવિયસ યર્સ પેપર્સ અને ગુજસેટ માટેની MCQ બુક જે આવતી હતી એ MCQ સોલ્વ કરીને મેં કરી હતી. ઓકે, સુરેશજી આપને પણ પૂછવા માંગીશ કે નુપુરની મહેનત વિશે આપને શું કહેવું છે, કે કેટલું પ્રાઉડ આપને થાય છે જ્યારે 99.84% આપે જોયા હશે? કારણ કે ઘણા બધા એવા પેરેન્ટ્સ કે જ્યારે રિઝલ્ટ ઓછા આવે ત્યારે એ લોકોને એડમિશન પ્રોસેસને લઈને ખૂબ તકલીફ પડતી હોય છે, એડમિશન માટે ચિંતા સતાવતી હોય છે, ફ્યુચરને લઈને ચિંતા સતાવતી હોય છે, પણ આપને જ્યારે આ રિઝલ્ટ વિશે ખબર પડી હશે ત્યારે કેટલું પ્રાઉડ આપને થાય છે નુપુર પર? ઓબ્વિયસ છે કે પેરેન્ટ્સને તો બહુ પ્રાઉડ થતું હોય છે, કારણ કે બાળકો જયારે ટોપ કરતા હોય છે જનરલી ત્યારે ખરેખર પેરેન્ટ્સને બહુ પ્રાઉડ થતું હોય છે કે એનો સંતાનો આ લેવલે પહોંચી ગયા છે. એમ ઘણું જ પ્રાઉડ ફીલ થાય છે અમને કે ખરેખર મહેનત રંગ લાવી એમની. જી જી જી, આપને કેટલો સપોર્ટ કરવો પડતો હશે, કારણ કે પેરેન્ટ્સને એ લોકોને વહેલા ઉઠાડવા, ભણવા માટે કહેવું અને ત્યારબાદ એવું કંઈક આપે કેટલો સપોર્ટ કર્યો છે અત્યારે નુપુરને? નુપુરને તો જનરલી આઈ એમ ફ્રોમ જુનાગઢ, અને એ એમના મામાને ત્યાં નાની નાના સાથે રહે છે, એટલે સાચો શ્રેય તો એ લોકોને આપવાનો ઘટે, કારણ કે એ લોકોએ પૂરેપૂરું ધ્યાન આપ્યું છે એમનું. અચ્છા, 2 વર્ષથી અહીં છે અને 10મા સુધી અમે ધ્યાન આપ્યું, 11-12 એ લોકોએ બહુ ધ્યાન આપ્યું છે, એટલે પૂરો શ્રેય એ લોકોને જાય છે. ઓકે, નુપુર બી ગ્રુપ છે આપનું પણ, તો કેટલી મહેનત કરવાની સ્પેશિયલી જરૂર પડી છે બાયો માટે? એ બાયો જે પેપર્સ હતા એ બાયોમાં કેવા પ્રકારના ક્વેશ્ચન સ્પેશિયલી પૂછવામાં આવ્યા હતા? શું આપને કંઈક ટફ લાગ્યું છે? હા, બાયોનું પેપર આમ જોઈએ તો કમ્પેરેટિવલી ફિઝિક્સ કેમિસ્ટ્રી કરતા થોડું ટફ હતું, પણ જે ક્વેશ્ચન્સ હોય છે તે આપણે બરાબર રીતે ટેક્સ્ટ બુક વાંચેલી હોય 2-3 વખત, એનાથી ગ્રો થ્રુ થયા હોય તો બરાબર આવડી જાય એવા હતા. ઓકે, અને ફિઝિક્સ એન્ડ મેથ્સની વાત કરી, ફિઝિક્સની વાત કરી, કેમિસ્ટ્રીની વાત કરી, તો ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રીના જે પેપર્સ હતા એ કેવા હતા? એમાં કેવા પ્રકારના ક્વેશ્ચન્સ વધારે પૂછવામાં આવ્યા હતા? ફિઝિક્સની વાત કરીએ તો એમાં મોસ્ટ ઓફ છે ન્યુમેરિકલ પોર્શન હોય છે, અને ન્યુમેરિકલ પોર્શનની પ્રિપેરેશન માટે આપણે જે કોઈ પણ રેફરન્સ બુકની MCQs હોય એ સોલ્વ કરીએ તો જ પ્રેક્ટિસ આવે, અને એના પરથી, અને ખાસ કરીને જે ટેક્સ્ટ બુકમાં આપેલી પાછળની એક્સરસાઇઝ અને ઇલસ્ટ્રેશન્સ હોય એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, એમાંથી જ એને રિલેટેડ જ ક્વેશ્ચન્સ આવતા હોય છે એક્ઝામમાં. અને ઇવન કેમિસ્ટ્રીમાં પણ જે મેઇન છે ગુજસેટની પ્રિપરેશન માટે ટેક્સ્ટ બુક જ છે, તો વધારે સારી રીતે ટેક્સ્ટ બુક જ કરવી પડે. ઓકે, સ્પેશિયલી ટેક્સ્ટ બુક સોલ્વ કરવામાં આવે તો આપણે કહી શકીએ છીએ કે ગુજકેટમાં આટલા પર્સન્ટાઇલ લાવી શકાય છે? હા, પ્રોપરલી એને સોલ્વ કરવામાં આવે તો? હા, એકદમ પ્રોપરલી તમે બધું જ કરી લો એની ફર્સ્ટ થી લાસ્ટ વર્ડ સુધી. તો ફિઝિક્સમાં જે ન્યુમેરિકલ્સ હોય છે ને, કેમિસ્ટ્રીમાં જે ઇક્વેશન્સ હોય છે એ ટફ કેટલું રહે છે કરવા માટે, અને એ ખાસ કેટલી જરૂરિયાત રહેતી હોય છે એમને પ્રોપર પ્રેક્ટિસની સાથે કરવા માટેની, સ્પેશિયલી ફોર ગુજકેટ? હા, જે ફિઝિક્સના ન્યુમેરિકલ છે તો તમે જેટલી વખત વધારે વખત પ્રેક્ટિસ કરો એ પ્રમાણે તમને પછી આવડતા જાય છે. અને કેમિસ્ટ્રીની ઇક્વેશન્સ છે તો એવી ઇક્વેશન્સ તમે અમુક એવી રીતે લખીને યાદ કરી શકો છો, કારણ કે અમુક વસ્તુ એવી છે જેમ કે ગુજકેટ માટે તો ટેમ્પરેચર ને વધારે એ બધું જે હોય કેટેલિસ્ટ વગેરે એ પણ યાદ રાખવું પડતું હોય છે, તો તમે જેટલી વખત એને લખીને કે વારંવાર વાંચીને કરો તો પછી યાદ રહી જાય છે. ઓકે, સુરેશભાઈ, આપની માટે પણ હવે કેવો આ સમય કેવો રહેતો હોય છે જ્યારે વિદ્યાર્થીઓ હોય, છોકરાઓ હોય, તેમનું રિઝલ્ટ આવે ત્યારે જેટલું ટેન્શન વિદ્યાર્થીઓને રહે છે એટલું ટેન્શન પેરેન્ટ્સને પણ રહે છે, તો હવે તો 3 વખત ટેન્શન લેવું પડે છે. પહેલા 12 સાયન્સનું, પછી હવે તો ગુજકેટનું પછીથી આવે છે ને આગળ પછી નીટનું પણ આવશે, તો હવે અલગ વખત ઘણો ટેન્શન રહેતો હોય છે. કહેવાય છે ને કે વેકેશન્સ માણવા માટે બહુ જ રાહ જોવી પડતી હોય છે, તો આપનું શું કહેવું છે કે હવે 3 વખત ટેન્શન લેવું પડે છે? આપની માટે પણ આ બહુ અઘરું રહેતું હશે? જનરલી પેરેન્ટ્સને ટેન્શન રહેતું જ હોય છે, કારણ કે કન્ટિન્યુઅસ તમે જો તો સેમેસ્ટરમાંથી આ લોકો બહાર આવ્યા, 4 સેમેસ્ટર 2 વર્ષ સુધી, એ પૂરા થયા પછી તરત જ નીટ આવી, એ પૂરું થયા પછી ગુજકેટ આવી, હજી પણ આ લોકો જાય છે એમ્સ માટે. તો આ બધાના રિઝલ્ટ એક પછી એક આવ્યા કરે છે,
તો ઘણી વખત પેરેન્ટ્સને એ ટેન્શન રહે કે હાઉ દે ડિસાઇડ કે કેમાં આપણે એડમિશન લેવું, કઈ પ્રોસિજર કરવી, આ તે પેરામેડિકલ, મેડિકલ, જનરલ બીએસસી, એગ્રી બીએસસી, તો આ બધાની પ્રોસિજર એ જુદી જુદી હોય છે. પણ જો પહેલાથી ગોલ ડિસાઇડ હોય તો વાંધો નથી આવતો. તો વાંધો નથી આવતો. પણ માની લો કે કોઈ એક ફિલ્ડ સિલેક્ટ કરી લીધું, માની લો કે અમને MBBS માં મળ્યું કે બીજે કોઈ જગ્યાએ મળ્યું, એમ્સ આવ્યું તો એમ્સ, તો આ પ્રોબ્લેમ થોડોક રહે છે કે ભાઈ અહીં રહેવું કે ત્યાં રહેવું, આવું થોડુંક પેરેન્ટ્સને ટેન્શન રહેતું હોય છે. નુપુર, ગુજકેટની એક્ઝામ માટે સ્પેશિયલી જે MCQs આવતા હોય છે એ MCQsમાં સોલ્વ કરવા માટે ક્લાસીસ લોકો બહુ ફોલો કરતા હોય છે, ક્લાસીસમાં જતા હોય છે, બહુ જ પ્રેક્ટિસ કરતા હોય છે, ઘરે પણ મહેનત કરતા હોય છે, સ્કૂલમાં પણ શીખવાડવામાં આવતું હોય છે, પણ સૌથી વધારે શું કામ લાગે છે? આમ જોઈએ તો ગુજસેટ અને બોર્ડ્સ માટે તો સ્કૂલ બહુ હેલ્પફુલ રહી છે. સ્કૂલના ટીચર્સ એ ગુજસેટને રિલેટેડ જે ટાઈપના ક્વેશ્ચન્સ ને પણ સ્કૂલમાં એ રીતની તૈયારી કરાવવામાં આવતી હોય છે ને ગુજકેટ માટેની, કારણ કે સાથે બોર્ડની પણ એક્ઝામ્સ હોય છે, એટલે એમાં તો આપણે MCQs એટલું નથી, પણ MCQs માટેની પ્રિપરેશન અલગથી કરાવવાની, એટલે બધું જ સાથે કરાવવામાં આવે છે. હા, સ્કૂલ્સમાં એમ તો કરવામાં આવે જ છે, પણ ક્લાસીસ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ક્લાસીસમાં એ લોકો વધારે ને વધારે ટેસ્ટ સિરીઝ લે છે, પછી એ લોકો પોતે પ્રેક્ટિસ શીટ આપે, એવું બધું રહે છે, તો એનાથી વધારે પ્રેક્ટિસ થાય છે, તો તમે વધારે ઇમ્પ્રુવ કરી શકો. નુપુર, પ્રેક્ટિકલ્સ કેટલા જરૂરી રહેતા હોય છે? પ્રેક્ટિકલ્સ થી કેટલી મદદ થતી હોય છે? કારણ કે પ્રેક્ટિકલી આપને ખ્યાલ આવે છે કે આમાં શું કરવું, અને પ્રેક્ટિકલ માંથી કઈ ગુજકેટમાં હેલ્પ રહેતી હોય છે કે કેમ? હા, અમુક એવી વસ્તુ હોય છે કે જે પ્રેક્ટિકલી કરેલી હોય તો આપણને વધારે મગજમાં બેસી જાય. કોઈ પણ એવી રિએક્શન કેમિસ્ટ્રીમાં જેમ કે જોઈ લો તો એવા ટાઇટ્રેશન કે અમુક પછી એના રિલેટેડ અગર ક્વેશ્ચન આવે એક્ઝામમાં તો એ વધારે સારી રીતે સોલ્વ કરી શકીએ. પછી બાયોમાં પણ તમે કોઈ પણ એવું મોડેલ જોયેલું હોય તો એને કઈ ડિસ્ક્રાઇબ કરવાનું બોર્ડ્સમાં આવે તો એ તમે વધારે સારી રીતે કરી શકો છો. તો પ્રેક્ટિકલ્સ બી હેલ્પફુલ રહે છે. ઓકે, એટલે પ્રેક્ટિકલ્સ બી બહુ જ હેલ્પફુલ રહેતા હોય છે એક્ઝામ્સ માટે. ઓકે, સમય અહીંયા સમાપ્ત થયો છે. નુપુર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ, એન્ડ કોંગ્રેચ્યુલેશન એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ ફ્યુચર. થેન્ક યુ સો મચ. સુરેશજી, આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, આપ અમારી સાથે જોડાયા. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હોનહાર વિદ્યાર્થીઓ અત્યારે આપણી સાથે જોડાયા હતા. એ લોકોએ કઈ રીતના પ્રિપરેશન કરી હતી, કેટલી પ્રિપરેશનની જરૂરિયાત રહેતી હોય છે આટલા પર્સન્ટાઇલ લાવવા માટે, અને જ્યારે રિઝલ્ટ અલગ અલગ આવે છે ત્યારે કેટલી એક્સાઇટમેન્ટ રહેતી હોય છે, કેટલું ટેન્શન ભર્યું વાતાવરણ રહેતું હોય છે, એ તમામ ડિસ્કશન લોકો આપણી સાથે કર્યું હતું. તો આપ લોકો પણ આ લોકોથી ક્યાંક એક મેસેજ લો કે જે પ્રમાણે શેડ્યુલ ડિસાઇડ કરવામાં આવે, અને જો આટલી મહેનત કરવામાં આવે અને માત્ર ને માત્ર ટેક્સ્ટબુક કરવામાં આવે, પ્રેક્ટિસ કરવામાં આવે, તો આપણે પણ આટલું રિઝલ્ટ લાવી શકીએ છીએ. તો અત્યારે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.